દેડિયા પાડેથી એક ભાઈ અહીંયા આવીને મસીહા બને છે। અરે ભાઈ મસીહા તો અમે પણ 4 બનાવ્યા છે। એક સંસદ બનાવ્યો, 3 ધારાસભ્ય બનાવ્યા, અને સંસદ ને કેટલી 4 લાખ મતની લીડથી જીતાડ્યા। આજે તમે પણ મસીહા છો, પણ તમારી પાસે કામ કરવાની જે ગતિ છે એ નકામી છે, અને તમે કોઈનું સાંભળવા તૈયાર નથી, પબ્લિક નો અવાજ સાંભળવા નથી તૈયાર, પબ્લિક નું કોઈ પણ વાતને ધ્યાન પર લેવા માટે તૈયાર નથી, અને મસીહાને બદલે તમે સિકંદર જેવું વર્તન કરી રહ્યા છો અત્યારે। એટલે એ વધારે નહીં ચાલે। એટલે એવા લોકોને આપણે 30 વર્ષથી જોઈ રહ્યા છે, અને પરિવર્તન લાવવું જરૂરી છે। પરિવર્તનની જે આપણી શરૂઆત છે 2022 થી શરૂ થઈ ગઈ છે। કવાંટ તાલુકાની અંદર આપણે આખા છોટાઉદેપુર જિલ્લાની અંદર કવાંટ તાલુકો પરિવર્તનની દિશામાં સૌથી આગળ છે। આમ આદમી પાર્ટી ને તમે લોકો ખૂબ સહકાર આપેલો છે, અને અમે દરેક બૂથ વાઇઝ જોયું છે। તમારા બૂથમાં પણ અમે 1 નંબર પર છે। આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ, અને પરિવર્તનની દિશામાં બધા આગળ વધી રહ્યા છે। તો આવનાર સમયની અંદર જે ચૂંટણીઓ આવે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એની અંદર તમે તમારા ગામનો જે કોઈ વ્યક્તિ ચાલી શકે એવો હોય એને તમે નક્કી કરો અને પાર્ટીને બતાવો, અને એવો ઉમેદવાર તૈયાર કરીને પાર્ટીને આપો તમે, અને ખરેખર જીતી શકે, અને આગળ પરિવર્તનની અંદર આપણે સૌ ભાગીદાર બનીએ એવી મારી તમને નમ્ર વિનંતી છે। તમે લોકો આયોજન કર્યું, અમને બોલાવ્યા, મને સાંભળ્યો અને બોલવાની જે મને તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। ખૂબ ખૂબ આભાર નગીનભાઈનો। હવે આપણા રમણભાઈ આપણને જે શબ્દ કહે છે શાંતિથી સાંભળો। આપણા આ સમરવંટ ગામમાં અને અમારા આ મીટિંગનું આયોજન કરનાર તમારા ગામના પટેલ બંદરિયાભાઈ અને એમના છોકરા પ્રવીણભાઈ અને વિકેશભાઈ, તેમજ તમામ આગેવાનો તેમજ સરપંચશ્રી બધા અહીંયા હાજર છે। તો આપ સૌને હું મારા દિલથી, હૃદયથી કોટી કોટી નમન કરું છું। આપણા આ ધરતીના દેવી દેવતા, મન સંતો તમામને હું દિલથી આવકારું છું અને નમન કરું છું। તો મિત્રો, આજે આપણે નાની સંખ્યામાં ભેગા થયા છે, પણ આપણે દરેક ગામમાં આવી